લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-172માં યાત્રા કરનાર સુરતના હિનાબેન કાલરિયાએ પળોમાં જીવ બચાવવાનો દાવો કર્યો છે. હિનાબેન કહે છે કે તેઓ પ્લેન ક્રેશ થવાને માત્ર 1.5 કલાક પહેલા જ સલામત ઉતરી ગયા હતા. દુર્ઘટનાના સમાચાર સાંભળીને તેમનું હૃદય કંપી ઉઠ્યું હતું. અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલે સુરતના એક મુસાફર આજ ફ્લાઇટ લંડનથી અમદાવાદ આવ્યા હતા. એર ઇન્ડિયા 172 ફ્લાઇટમાં 12 વાગે અમદાવાદ એરપોર્ટ પર સુરતના હિનાબેન કાલરિયા એરપોર્ટ પર ઉતર્યા અને 1.5 કલાકમાં આ ફ્લાઇટ ક્રેશ થયું. આ દુર્ઘટના મામલે હિનાબેન દ્વારા ફ્લાઇટમાં અનેક ક્ષતિ હોવાના આક્ષેપ કર્યા હતા. લંડનની ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું. પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા. એર હોસ્ટેસને રજૂઆત કરી તો તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું. ટેકનિકલ ખામીના કારણે ડિસ્પ્લે બંધ થવાનું સામે હતું. પ્લેન અમદાવાદ લેન્ડિંગ થતું હતું ત્યારે પણ ખખડતા જ અવાજ આવતો હતો. જૂની એસટી બસની જેમ પ્લેનમાં લેન્ડ સમયે અવાજ આવતો હતો. અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઇટમાં લંડન પુત્ર અને પતિ સાથે ગઈ હતી. ઇજિપ્તની ફ્લાઇટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો ન હતો. અમદાવાદ ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે ખૂબ જ ડર લાગ્યો હતો. અમદાવાદમાં જ હતી ત્યારે પ્લેન ક્રેશ થયાના લોકોના ફોન આવવા માંડ્યા હતા. આ ઘટના સાંભળી હું દ્વારકાધીશનો આભાર માનું છું. ભગવાને મને બચાવી લીધી છે. જે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમનું ખૂબ જ દુઃખ પણ થઈ રહ્યું છે. આખી રાત આ દ્રશ્યો જોઈને મને ઊંઘ પણ આવી નથી. ઘટના જે પ્લેન ક્રેશ થયું ને જે મોટી દુર્ઘટના ઘટી છે એનાથી ઘણું દુઃખ થાય છે. એમાં આપણા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ હતા. હું બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પેરેન્ટ્સને એ લોકોને સગાવાલાને બધાને એવી શક્તિ આપે પ્રભુ કે આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું એવું પ્રાર્થના કરું છું પ્રભુ પાસે. જ્યારે હું લંડન થી અમદાવાદ આવવા નીકળીને ત્યારે 8:15 મારું પ્લેન હતું અને એ લેટ થઈને 2 કલાક લેટ થયું હતું અને 10:30 ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું. અને ત્યારે મને એવું કંઈક લાગ્યું કે ભાઈ 2 કલાક લેટ કેમ છે, કદાચ હોઈ શકે, લેટ પણ હોઈ શકે પ્લેન. પણ જ્યારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું. ત્યારે મેં એમને એર હોસ્ટેલને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો એસી ચાલુ કરો એમ. અને જ્યારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કોઈ કાંઈ જ નહોતું આવતું. મને ના પાડી હતી એર હોસ્ટેલે કે એમને ટચ નહીં કરતા, તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો, બધી ડિસ્પ્લે બંધ છે. અને કંઈક અવાજ પણ આવતો હતો. જ્યારે ઉપર થયું ને ચાલુ, ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો પ્લેનમાં. કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે. અને જ્યારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલી એવું લાગ્યું હતું કે કંઈક ને કંઈક તો આમાં પ્રોબ્લેમ છે જ. કારણ કે જ્યારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદરથી ડર પણ લાગેલો. ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા, પ્રાર્થના કરેલી, ભગવાન હું શાંતિથી ઘરે પહોંચી જાઉં, હું સમર્પણ ધ્યાનમાં જોડાયેલી છું. તો મેં બાબા સ્વામીને પણ યાદ કર્યા હતા. જ્યારે હું ધ્યાનમાં બેઠી સવારે ત્યારે પણ મેં પ્રાર્થના કરેલી કે હું ઘરે શાંતિથી પ્રભુ પહોંચી જાઉં.